જય માતાજી। આજથી રાહુ બદલશે તેની ચાલ અને થશે મોટા ફેરફાર। તેનાથી આ રાશિઓ માટે ચિંતાજનક સમાચાર છે અને આ ત્રણ રાશિઓને થશે મોટા ફાયદા। તો કઈ છે એ ચિંતાજનક રાશિ, ચાલો જાણીએ અને કઈ રાશિઓ માટે ફાયદો છે એ પણ જાણીએ। એ પહેલા તમારે કઈ રાશિ વિશે જાણવું છે તે અમને કમેન્ટ અથવા કોલ કરીને જણાવી શકો છો। જ્યોતિષ શાસ્ત્રમાં માયાવી અને રહસ્યમય ગણાતો ગ્રહ રાહુ જ્યારે પોતાની ચાલ બદલે છે ત્યારે માનવ જીવનમાં ઘણા મોટા ફેરફાર જોવા મળે છે। આજે રાહુદેવ શતભિષા નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। ખાસ વાત એ છે કે શતભિષા નક્ષત્ર પોતાનું જ નક્ષત્ર છે। નક્ષત્રના પ્રથમ ચરણમાં આવવાના કારણે રાહુની શક્તિ બમણી થઈ જશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુનું આ નક્ષત્ર પરિવર્તન દેશ, દુનિયા અને આ 12 રાશિઓ ઉપર ઊંડી અસર છોડશે। પરંતુ 3 ભાગ્યશાળી રાશિ એવી છે કે આ સમય દરમિયાન ભાગ્યનો ભરપૂર સાથ મળશે। જ્યારે મેષ રાશિના જાતકો માટે રાહુનું ગોચર ખૂબ જ ફળદાયી સાબિત થવાનું છે। કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કાર્ય અચાનક ઝડપ પકડશે। નોકરિયાત લોકોને પ્રમોશન મળવાની સાથે નવી જવાબદારીઓ મળી શકે છે। મિથુન રાશિના જાતકો માટે રાહુનો શતભિષા નક્ષત્ર તેમના માટે સાહસમાં વધારો કરનારું છે અને તમે તમારી વાત ચતુરાઈપૂર્વક લોકો સાથે કરી શકશો અને બુદ્ધિના જોડે સમાજ અને કાર્યસ્થળ પર વિજય મેળવી શકશો અને તમારા કોઈ શત્રુ હશે તો તે આ સમયગાળા દરમિયાન તમારાથી દૂર થઈ જશે। જ્યારે વાત કરીએ કુંભ રાશિની તો આ રાશિના જાતકને અચાનકથી જ મોટો ધન લાભ થવાની શક્યતાઓ છે। શતભિષા નક્ષત્ર કુંભ રાશિની અંતર્ગત જ આવે છે, તેથી આ ગોચરથી સૌથી સારી અસર આ રાશિ પર જોવા મળશે। આ રાશિ પર સકારાત્મક પ્રભાવથી શેર બજાર, લોટરી, સટ્ટા બજારમાંથી અચાનક જ મોટો લાભ થઈ શકે છે અને જો તમારી કુંડળીમાં રાહુ નબળો છે તો આ ગોચર દરમિયાન તમને તેનાથી અશુભ ફળ મળી રહ્યું છે તો જરૂરથી જન્મકુંડળી જોઈ તેના યોગ્ય ઉપાયો કરવા જોઈએ જેનાથી રાહુના સારા ફળની પ્રાપ્તિ થઈ શકે અને આ સમયગાળા દરમિયાન આ ઉપાય જરૂરથી કરવો જોઈએ, જેમ કે દુર્ગા સપ્તશતીના પાઠ, પક્ષીઓને ચણ, ભૈરવ બાબાની પૂજા અને કાળા કૂતરાને રોટલી। આ ઉપાયથી તમને રાહુ દંડિત નહીં કરે। તો આ વિડીયોને આ રાશિના જાતકો સાથે જરૂરથી શેર કરજો। જય માતાજી।